અમુક સોશિયલ મીડિયા લિંક્સ મારફતે એવી અફવા ફેલાવવામાં આવી રહી હતી કે ડુમસ દરિયા કિનારે પાણી રિસીડ થવાના લીધે આ સુનામીના અણસાર છે અને એવા સિમ્ટમ્સ છે જેના આધારે અમુક લોકોએ આવી રૂમર્સ ફેલાવી હતી. જે વ્યક્તિ આવા પ્રકારના રૂમર્સ ફેલાવતા હતા એમને આઈડેન્ટિફાઈ કરીને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે કે આવી કોઈ પણ પ્રકારની ન્યૂઝને આગળ ફોરવર્ડ ના કરવામાં આવે અને આ બધી જ રૂમર્સ જે છે બેસલેસ અને મિસઇન્ફોર્મેશન છે. સોશિયલ મીડિયા પર સુનામી આવશે એવી અફવાઓ ફેલાઈ હતી. અફવા ફેલાવતી સોશિયલ મીડિયા ચેનલો સામે કાર્યવાહી જે છે તે પણ શરૂ થઈ ચૂકી છે. લગભગ 11 જેટલા શંકાસ્પદ જે લિંક છે તેમની ઓળખ કરવામાં આવી છે. અફવા ફેલાવનારાઓને ટ્રેસ કરવાની કામગીરી તેજ કરાઈ છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સુરતની અંદર એક અફવાએ આખાય સુરતીઓને આખાય સુરતવાસીઓને કહી શકાય કે ચિંતામાં મૂકી દીધા હતા. જ્યાં સુરતના ડુમસ દરિયાના પાણી દૂર જવાની અફવાનો મામલો જે છે તે સામે આવ્યો. સોશિયલ મીડિયા પર સુનામી આવશે એવી અફવાઓ ફેલાઈ હતી. રીલ્સ અને પોસ્ટથી સુરતવાસીઓમાં ભારે ગભરાહટ ફેલાઈ હતી. દરિયા કિનારે પાણી રિસીડ થવાનું પણ અર્થઘટન કરવામાં આવ્યું હતું. જ્યારે પોલીસે સ્પષ્ટ કહ્યું કે હાલ સ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય છે. દરિયા કિનારે કોઈ પણ અસામાન્ય પરિસ્થિતિ જોવા નથી મળી. અફવા ફેલાવતી સોશિયલ મીડિયા ચેનલો સામે કાર્યવાહી જે છે તે પણ શરૂ થઈ ચૂકી છે. સાયબર પોલીસ દ્વારા ગુપ્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી છે. લગભગ 11 જેટલા શંકાસ્પદ જે લિંક છે તેમની ઓળખ કરવામાં આવી છે. આ તમામ લિંક દૂર કરવા સંબંધિત એજન્સીઓને સૂચના અપાઈ છે. અફવા ફેલાવનારાઓને ટ્રેસ કરવાની કામગીરી તેજ કરાઈ છે. જ્યારે પોલીસે લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા માટેની અપીલ કરાઈ છે. ખોટી માહિતીથી જાહેરમાં ભયનો માહોલ સર્જાયો હોવાની વાત સુરત પોલીસ દ્વારા એ વાયરલ વિડીયોનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તો આ તરફ બીએનએસની કલમ 353(1)(b) હેઠળ ગુનો નોંધવાની પ્રક્રિયા જે છે તે અત્યારે હાથ ધરી દેવામાં આવી છે. અને જે અફવા ફેલાવનાર છે એમાંથી મુખ્ય જે સૂત્રધાર જે છે તે રાજસ્થાનનો હોવાનું સામે આવી રહ્યું છે. હાલ તો પોલીસે એમનો મોબાઈલ નંબર અને એમની જે સોશિયલ મીડિયાની ડિટેલ છે તે કાઢીને રાજસ્થાનમાં તપાસ કરવાનું શરૂ કરી દીધું છે. ડુમસનો જે દરિયો છે ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે, શનિ રવિને રજા માણવા માટે આવતા હોય છે. પરંતુ એક અફવાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ બધાની વચ્ચે કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા પર જે છે તે પોસ્ટ કરવામાં આવ્યા હતા, વાયરલ થયા હતા. જે વિડીયો કેટલીક ચેનલો જે છે યુટ્યુબ ચેનલો દ્વારા એ પ્રસારિત કરવામાં આવ્યા હતા અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ જે છે તે કર્યું હતું. જો કે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચતાની સાથે જ પોલીસે પણ ખૂબ મોટા ખુલાસા કર્યા છે. છેલ્લી તારીખ 7 મઈના રોજ અમુક સોશિયલ મીડિયા લિંક્સ મારફતે એવી અફવા ફેલાવવામાં આવી રહી હતી કે ડુમસ દરિયા કિનારે પાણી રિસીડ થવાના લીધે આ સુનામીના અણસાર છે અને એવા સિમ્ટમ્સ છે જેના આધારે અમુક લોકોએ આવી રૂમર્સ ફેલાવી હતી. પોલીસ અમારી જે સાયબરની ટીમ છે તાત્કાલિક એમાં જોડાવવામાં આવી અને એવા લિંક્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. 11 લિંક્સ જે હતા એ આઈડેન્ટિફાઈ કરી અને લિંક્સ દૂર કરવા માટે કન્સર્ન એજન્સીને પણ લખવામાં આવ્યું છે. અને જે વ્યક્તિ આવા પ્રકારના રૂમર્સ ફેલાવતા હતા એમને આઈડેન્ટિફાઈ કરીને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે. એક આઈડેન્ટિફાઈડ થયેલું માણસ જેનું નામ શુભમ અશોક જાંગીર છે, એ બેસિકલી રાજસ્થાનથી બિલોંગ કરે છે. એમના વિરુદ્ધમાં બીએનએસની કલમ 353(1)(b) આધારે મિસઇન્ફોર્મેશન ફેલાવવા અને લોકોમાં પેનિક ક્રિએટ કરવાના આધારે ગુનો દાખલ થયું છે. આપના મારફતે હું એક વિનંતી કરવા માગું છું કે આવી કોઈ પણ પ્રકારની ન્યૂઝને આગળ ફોરવર્ડ ના કરવામાં આવે અને આ બધી જ રૂમર્સ જે છે બેસલેસ અને મિસઇન્ફોર્મેશન છે. આવી કોઈ પણ બાબત થયેલ નથી અને આ એકદમ સત્યથી વિપરીત છે. કેમ કે આ એકદમ નેચરલ ફિનોમિના છે. જે પાણી હાઈ ટાઈડ થાય ત્યારે ઉપર આવી જાય છે, લો ટાઈડ થાય ત્યારે પછી પાણી પાછળ જતું રહે છે. આવી ઘટના એકદમ નેચરલી બનતી હોય છે, પરંતુ એને મિસઇન્ફોર્મેશન ફેલાવીને લોકોની અંદર એક અલગ પ્રકારનું પેનિક ક્રિએટ કરવામાં આવતું, એટલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આને લગતી અધિકૃત એજન્સીઓ છે, એજન્સીઓના મારફતે જ્યારે કોઈ ન્યૂઝ આવે તેને જ ધ્યાને મૂકવા અમારી ખાસ વિનંતી છે. અમારા જે લોકલ પોલીસ તંત્ર છે એમને પણ ત્યાંના દરિયા કિનારેના જે
ગામો છે એમના ગ્રામજનોની સાથે પણ વાત કરી અને એવા કોઈ લિંક એને ધ્યાને આવે તો એ તાત્કાલિક પોલીસને રિપોર્ટ કરવા માટે પણ કહેવામાં આવેલું છે. એમને જાગૃત કરવામાં આવ્યા છે અને બાકીની જે આગળની કાર્યવાહી ગુનો દાખલ કરીને અપરાધી વિરુદ્ધમાં કરવામાં આવશે એ આપને જણાવવામાં આવશે. સાહેબ લિંક તીર જે જાહેર થઈ છે કોણે કોણે આ ધુમ્મસ ફેલાવ્યા છે? અમુક લિંક જે છે એ જાતે ક્રિએટ કરવામાં આવી હતી, અમુક લિંક જે છે ફોરવર્ડ કરવામાં આવી હતી. એટલે 11 લિંક્સ અત્યાર સુધી અમે મેટામાં રિપોર્ટ કર્યા છે જે હટાવી દેવામાં આવેલા છે અને જે મૂળ રૂપથી સૌથી પહેલાં અને વધારે પડતી લિંક પ્રસારિત થઈ હતી જેમાં એ વિરુદ્ધ આપને જે કીધું આપને એક આરોપીને વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાही કરી. सर शुभम कहाँ का है ये जिसके खिलाफ मामला दर्ज हुआ है? बेसिकली राजस्थान के करौली राजस्थान का रहने वाला है और इसका जो है इंस्टा आईडी है वो शुभू करके एक इंस्टा आईडी है वो आइडेंटिफाई किया गया है और उसी में आगे कार्रवाई चल रही है. दूसरा લોકો ગભરાયેલા છે, લોકોને શું અપીલ પોલીસ? મારી આપના મારફતે ખાસ વિનંતી છે કે તમામ લોકોને કોઈ પણ પ્રકારની ગભરાટ રાખવાની જરૂર નથી, કોઈ પણ પ્રકારની ર્યુમર્સના ભરોસો કરવાની જરૂર નથી. એવી કોઈ પણ બાબત જે છે એ ક્યારેક પણ એવું બનતું હોય તો અધિકૃત એજન્સીઓ છે, ધારો કે અધિકૃત એજન્સીઓ NDMA છે, બાકી ઓર બીજી એજન્સીઓ છે એમના મારફતે આ સૂચના આપવામાં આવે છે. આવા પ્રકારની સોશિયલ મીડિયા લિંક્સના મારફતે કોઈ વ્યક્તિ આવી ખોટી અફવા ફેલાવતો હોય, આવી કોઈ મિસઇન્ફોર્મેશન ફેલાવતો હોય તો એ કાયદાકીય રીતે ઇલીગલ છે, એમના વિરુદ્ધ ગુનો બને છે, એમના વિરુદ્ધ ગુનો દાખલ થઈ પણ રહ્યો છે. એટલે આવા કોઈ પણ પ્રકારના રૂમર્સમાં ના આવવા અને ત્યાં એકદમ બિલકુલ નેચરલ ફિનોમિનાના આધારે લોકો અવર જવર કરે એવી અમારી આપના મારફતે ખાસ વિનંતી છે આખા સુરત સિટીના રહેવાસીઓ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.